વેલકમ બેક અને હવે માર્કેટ પર આપણી સાથે ચર્ચા કરવા માટે ઇક્વિટસ પીએમએસના મેનેજિંગ ડિરેક્ટર વિરાજ મહેતા જોડાઈ ગયા છે. વિરાજજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં. અને ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા એ જ સમજવા માંગીશું કે જે રિસેન્ટ આપણને ગ્લોબલ માર્કેટનું એક ડેવલપમેન્ટ થતું દેખાયું છે, ફેડ તરફથી જે અંડર રેટેડ કોર્પોરેટ બોન્ડ્સ હશે એની પણ ખરીદદારી કરવામાં આવશે. આ યુએસના ઇતિહાસમાં આપણે પહેલી વખત એવું જોઈ રહ્યા છે કે જ્યાં ફેડ આ પ્રકારના કોર્પોરેટ બોન્ડ્સ ખરીદવા માટે જઈ રહ્યું છે. આનો કેવી રીતે આપ સિનારીઓ જોયો છો? આ એક મોટી લિક્વિડિટી બજારમાં પમ્પિંગ થતી દેખાશે. ઇન્ડિયન માર્કેટ, યુએસ માર્કેટના રિએક્શન્સ જે અત્યારે આપણને બનતા દેખાઈ રહ્યા છે એ હજુ આગળ વધારે એગ્રેસિવ થતા દેખાશે. Thanks a lot for અમારા શો પર બોલાવવા માટે. It's always a pleasure. જ્યાં સુધી તમે બરાબર કીધું કે આજે લિક્વિડિટીનો સવાલ છે, this is the highest liquidity pump in by a large margin. તમે જો જે ફેડની બેલેન્સ શીટ હતી, which was total of $4 trillion કોવિડ પહેલા, એ લોકોએ 3 મહિનામાં એને $7.5 trillion કરી નાખી છે. એટલે જેટલી લિક્વિડિટી એમની હિસ્ટ્રીમાં પમ્પિંગ કરી છે, ઓલમોસ્ટ એટલી લિક્વિડિટી દે આર ગોણ ટુ પમ્પ ઇન ઓર દે હેવ પમ્પ્ડ ઇન આ 3 મહિનાની અંદર. તો એટલું મેગા સ્કેલની લિક્વિડિટી એ લોકો ઇન્જેક્ટ કરી છે, જેના કારણે માર્કેટ, એઝ વી નો કે ખરાબ સમયમાં માર્કેટ થોડું નીચે જાય, સારા સમયમાં માર્કેટ ઉપર વધે જાય, દેટ એ જે કોન્સેપ્ટ છે એ થોડા નાના સમય માટે રેશનલી ચેલેન્જ થઈ ગયો છે. એટલા માટે જ એટલે તમે એવું વિચારો કે ઇકોનોમી નથી સારી પણ તો બી સ્ટોક્સ સારું કરે રાખે છે. પણ આપણે એ બી યાદ રાખવું જોઈએ કે સ્પેશિયલી ઇન્ડિયામાં અને ઇમર્જિંગ માર્કેટ્સ અને ઇન્ડિયાએ આ બધા માર્કેટ્સને છેલ્લા 10 વર્ષથી અંડર પરફોર્મ કર્યું છે. અને જ્યારે આટલી બધી લિક્વિડિટી આવે ને ત્યારે એનું બિગેસ્ટ બેનિફિશિયરી હોય ઇમર્જિંગ માર્કેટ્સ. તો એટલે આઈ વુડન્ટ બી સરપ્રાઇઝ કે આગળ જતા ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્ક્લુડિંગ ઇન્ડિયા એકચ્યુઅલી ડઝ રીઝનેબલી બેટર કમ્પેર્ડ ટુ પહેલાના 3-4 વર્ષ. પણ ત્યારે વિરાજી તમે જુઓ ત્યારે કોઈ ફંડામેન્ટલ્સ નથી બદલાયા કે ના સિચ્યુએશન બદલાઈ છે. અત્યારે કહી શકાય સેન્ટ્રલ બેંક જે રીતે મદદ કરી રહી છે એના ટેકે જ માર્કેટ હોય કે ઇકોનોમીને ટેકો મળવાની કોશિશ થઈ રહી છે. પણ સિનારીઓ બદલતા અને બધું પાટા પર આવતા કેટલો સમય તમને લાગશે ખાસ કરીને આપણા ભારતને? સો આ એકચ્યુઅલી બે અલગ ક્વેશ્ચન છે. એક માર્કેટ સિનારીઓ ઇન ધ સેન્સ કે સ્ટોક માર્કેટનો સિનારીઓ અને બીજો ઇકોનોમિક સિનારીઓ. સ્ટોક માર્કેટ હંમેશા ઇકોનોમિક સિનારીઓ સુધરે એની પહેલા સ્ટોક્સ આગળ ચાલવા લાગે. હવે એમાં કેવું હોય કે ધારો કે તમારી પાસે, એક એક્ઝામ્પલ હું તમને આપું તો, તમારી પાસે ધારો કે એક બિલ્ડિંગ હોય જેમાં તમે 20 વર્ષ સુધી રેન્ટ લેવાના છો, અને જો ધારો કે બિલ્ડિંગનું 1 વર્ષ રેન્ટ ના આવે તો એ બિલ્ડિંગની વેલ્યુ 5% કે 7% પડે. પણ અહીંયા એ સિનારીઓમાં સ્ટોક્સની વેલ્યુ 30-40-50% પડી ગઈ હતી. હવે એટલે અમારા પ્રમાણે એક ઘણું ઇરેશનાલિટી બી હતી ફોલમાં, અને એ સ્લાઇટ ઇરેશનાલિટી હવે થોડી જઈ રહી છે સ્ટોક્સમાંથી. સો દેટ્સ ધ ફર્સ્ટ પોઈન્ટ. બીજું, જ્યાં સુધી ઇકોનોમીનો સવાલ છે, તમે યુ લુક એટ સમ માઇક્રો ડેટા, તો તમે ઇલેક્ટ્રિક કન્ઝમ્પશન જોવો કે સિમેન્ટ કન્ઝમ્પશન જોવો. સો લેટ્સ સે જૂનમાં ઇલેક્ટ્રિક કન્ઝમ્પશન હવે જોઈએ તો લાસ્ટ યરના જૂનની કમ્પેરિઝનમાં એ ખાલી 5% ડાઉન છે, 5-7% ડાઉન છે કમ્પેર્ડ ટુ લાસ્ટ યર જૂન. લેટેસ્ટ તમે છેલ્લા અઠવાડિયાનું જોવો તો. હવે ઇન ધીસ સિનારીઓ મને એવું લાગે છે કે એક થી નેક્સ્ટ ક્વાર્ટર આપણે જે લઈએ, જેમ કે આપણે ડિસેમ્બર ક્વાર્ટર જવા દઈએ અને માર્ચ ક્વાર્ટર લઈએ, ત્યાં સુધીમાં રીઝનેબલ નોર્મલસી પાછી આવી જવી જોઈએ, એવું અમારું માનવું છે. ઓકે, આ સાથે જ બીજું એક પાસું અહીંયા ખાસ વિરાજજી આપની પાસેથી એ સમજવા માંગીશું કે બોન્ડ બાઇંગ છે કે પછી લિક્વિડિટી પમ્પિંગ છે, આ બધા ફેક્ટર્સ આપણી સમક્ષ આવીને ઊભા છે.
પણ એ બધાની વચ્ચે પણ અહીંયા આપણને એક જે મેજર ફોકસ રહેતું જે દેખાઈ રહ્યું છે એ છે ઇકોનોમિક ફ્રન્ટ ઉપરના સુધારા તરફનું. હવે કોવિડ સિચ્યુએશનમાંથી આપણે જોયું તો જે 2 મહિનાના લોકડાઉન બાદ આપણે ઓલમોસ્ટ બધા જ કન્ટ્રીઝ એમના ઇકોનોમીને ઓપન અપ કરતા દેખાઈ રહ્યા છે. તો કદાચ આપણે જૂન ક્વાર્ટરને બાદ કરતા બાકીના ક્વાર્ટર્સની અંદર આની કોઈ મોટી ઇમ્પેક્ટ આવતા જોઈશું? તમે કોવિડ વિશે પૂછો છો કે લોકડાઉન વિશે પૂછો છો? કોવિડ-19 ની સિચ્યુએશન પછી હવે હા મેઇનલી ના હું જૂન ક્વાર્ટર માટે પૂછું. જૂન ક્વાર્ટરમાં તો ઓલરેડી ખરાબ આંકડાઓ પ્રાઇઝિંગ થઈ ચૂક્યા છે. જૂન ક્વાર્ટર પછીનો સિનારીઓ આપ કેવી રીતે જોઈ રહ્યા છો? So September quarter will not be great either, right? So સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તમે જો ખાલી અમુક સેક્ટર્સને કાઢી નાખો, કેમિકલ્સ હોય કે ફાર્માસ્યુટિકલ્સ હોય કે અમુક ગણતરીના 3-4 સેક્ટર કાઢી નાખો, એના સિવાય બાકી બધા સેક્ટરમાં હજી બી there will be a lot of slag. તમે બિલ્ડિંગ મટીરિયલ્સ જોઈ લો, તમે મેટલ્સ જોઈ લો, ઘણા બધા સેક્ટરમાં સપ્ટેમ્બર ક્વાર્ટર વિલ ઓલ્સો બી વીક. પણ એ છે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર સુધારો ચાલુ થઈ જશે. હવે તમારો વાય ઓબ્વિયસલી વીક રહેશે, પણ ક્વાર્ટર ઓન ક્વાર્ટર સુધારો ચાલુ થઈ જશે. વાય સેમ લેવલ પર આવતા મને લાગે છે કે માર્ચ ક્વાર્ટર સુધી થઈ જશે. ઇવન ડિસેમ્બર ક્વાર્ટરમાં there will be some slack, but will be near to normal. But March quarter is when we think will be very close to what we call like the near normal. જ્યારે અત્યારે આટલી બધી ઘોષણાઓ થઈ છે, એમાં તમે જો તો MSME ની વ્યાખ્યા બદલાવાથી એમના ફંડિંગ માટે જે બધા અનાઉન્સમેન્ટ થયા છે, તમને લાગે છે બ્રોડર માર્કેટ એટલે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં અત્યારે ખરીદારીની સારી તક હોઈ શકે? સો અમે ક્યારે બી સ્મોલ અને મિડ કેપ તમારે ત્યારે ના ખરીદવા જોઈએ કે જ્યારે એની ઘોષણા થાય કે મેક્રો એન્વાયરમેન્ટ જોડે માઇક્રો કેપ કે સ્મોલ કેપ કે મિડ કેપ ખરીદવા એમાં જનરલી મિડ કેપ ને સ્મોલ કેપમાં બોટમ અપ ઇન્વેસ્ટિંગ જ ચાલે છે. તમે મેક્રો એનાલિસિસ કરશો તો એ જનરલી સાચું પડતું નથી. સો એટલે અમે આમાં સિનારીઓમાં કઈ રીતે જોઈએ છે કે તમે સ્મોલ એન્ડ મિડ કેપ જોવો તો એ પોતાના 2008 જાન્યુઆરીના હાઈથી દે આર ડાઉન લાઈક 60-65%. સ્મોલ કેપ ઇન્ડેક્સ NSE સ્મોલ કેપ ઇન્ડેક્સ 9500 નું હાઈ માર્યું તો અત્યારે 4000 ની આજુબાજુ છે. હવે આટલા બધા બીટિંગ પછી જો અર્નિંગ આવશે અમુક સ્મોલ કેપ્સની અને અમુકની જ આવશે, બધાની નહીં આવે, પણ જે સ્મોલ કેપ્સની અર્નિંગ આવશે એમાં બોટમ અપ તમે જોશો તો અહીંયાથી અમને લાગે છે કે તમને બહુ સારા પૈસા બની શકે જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હો તો. હું નેક્સ્ટ 3-6 મહિનાની વાત નથી કરતો, પણ તમને એવી ઘણી બધી કંપનીઓ છે કે જે હિસ્ટોરિકલ વેલ્યુએશન પર ને પોતાના રિટર્ન મેટ્રિક્સ પર બહુ જ સસ્તી મળી રહી છે, અને this is actually the time to buy some of those. અને તમે 3-4 વર્ષ એ ઇન્વેસ્ટમેન્ટ પર બેસશો તો તમને બહુ સારું રિટર્ન મળી શકે એવું અમારું માનવું છે. ઓકે, સાથે જો અહીંયા સેક્ટરલ મૂવ પ્રમાણેની આપણે જો વાતચીતમાં આગળ વધીએ તો વિરાટજી એક ખાસ પાસું એ સમજવા માંગે છું. રિસેન્ટ ટાઈમની અંદર જે પ્રમાણે ફાઇનાન્શિયલ્સ અને બેન્કિંગ આ સેગમેન્ટ ઉપર ફક્ત ભારત નહીં પરંતુ વર્લ્ડ લેવલ ઉપરથી જે આખું એક ફોકસ આવતું દેખાયું છે, જેમાં લિક્વિડિટીના આપણે જે પહેલા વાત કરી એવા સબ્જેક્ટિવ લઈને આપણને એક મેજર એક્શન જોવા મળી છે, પણ એકચ્યુઅલ સેન્સની અંદર ક્રેડિટ ગ્રોથ સૌથી મોટો એક કન્સર્ન બનતો દેખાશે. સાથે એસેટ ક્વોલિટીને મેન્ટેન કરવી એ નેક્સ્ટ કમિંગ ક્વાર્ટર્સની અંદર જે આપણે વાત કરી એ પ્રમાણે થોડું એક ચેલેન્જિંગ રહેતું દેખાઈ શકે છે. તો આ ફાઇનાન્શિયલ અને બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ માટે આપનો વ્યૂ શું બની રહ્યો છે? કયો ટાઈમ વધારે સારો છે અહીંયા એન્ટ્રી લેવા માટેનો, કે પછી આપને લાગે છે કે અહીંયા હજુ પણ આ એક સાયકલ જે છે તે ડાઉન ટ્રેન્ડની બાકી છે આ સેગમેન્ટ માટે પર્ટિક્યુલર? એટલે યાર બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ઇઝ નોટ અ વેરી હોમોજીનિયસ સેક્ટર. આમાં તમે બધી કંપનીઝને એક બ્રશથી પેઇન્ટ ના કરી શકો. સો અત્યારે જે તમે NPA અને એસેટ ક્વોલિટીની વાત કરી, ગ્રોથ તો અત્યારે કોઈના મગજમાં જ નથી. મેઇન આપણી એસેટ ક્વોલિટી કઈ રીતે સચવાઈ રહે અને આપણે કેપિટલ રેઝ ના કરવું પડે ઇઝ ધ મેજર ફોકસ ઓફ કંપનીઝ રાઇટ નાઉ. હવે તમે એમાં જુઓ તો એક તમે ડિસ્ટિંગ્વિશ કરી શકો કે એક લાર્જ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ હોય કે જે HDFC હોય તમારું કે ICICI હોય
કે તમારું કોટક હોય, એ લોકો ઘણું વધારે સારું કરશે અને દે આર પ્રાઇસ ટુ પરફેક્શન. અને બીજી બાજુ તમે જુઓ તો સમ ઓફ ધ એનબીએફસીઝ દે આર સ્ટ્રગલિંગ. હું એનબીએફસી માં જનરલી કહીશ કે ગોલ્ડ લોન ફાઇનાન્સ કંપની જેમાં અમારું ઇન્વેસ્ટમેન્ટ છે એઝ અ ડિસ્ક્લોઝર, એના સિવાય જનરલી તમે ગોલ્ડ લોન અને ઇફ યુ આર મોર રિસ્ક ટેકિંગ then you could probably look at housing finance. એના સિવાય ને લાર્જ કેપ બેન્કિંગ સ્ટોક સિવાય બાકી કંઈ અત્યારે ના જોવું જોઈએ. લેટ ક્લેરિટી ઇમર્જ કે કોનું કેટલું એનપીએ છે, ક્યાં કેટલું પૈસા રેઝ કરવા પડશે. લેટ અસ સી ધેટ અને પછી we should take a call on that. તો અત્યારની સિચ્યુએશન જોતા તમે અત્યારે ખાસ કરીને ગોલ્ડ ફિનાન્સ કંપનીની વાત કરી, એવી રીતે કયા સ્ટોક સ્પેસિફિક તમે વ્યૂઝ લઈ રહ્યા છો, પોર્ટફોલિયોમાં બદલાવ કરી રહ્યા છો? સો એકચ્યુઅલી અમે પોર્ટફોલિયોમાં અમારું ચર્ન એઝ અ સ્મોલ કેપ ફંડ બહુ જ ઓછું છે. અમે છેલ્લા 2 મહિનામાં બી કોઈ પોર્ટફોલિયોમાં ખાસ ચર્ન કર્યો નથી. અમારી પાસે કોવિડ ની અંદર જતા પહેલા બી અમે ફાઇનાન્શિયલ્સમાં વી વર વેરી લો વેટ અને વી આર વેરી લો વેટ ઇવન નાઉ. સો ઇફ યુ લુક એટ ધ હિસ્ટ્રી ઓફ any sector which has been a market leader before the bull run, once the trend changes, it is very difficult for some of those companies to remain market leader going forward. So હવે એની અંદર financials were like the darling of the market. હવે એમાં we were, એટલે અમે લોકો છેલ્લા 2-2.5 વર્ષથી અમે લોકો કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ પર ઓવરવેટ છીએ અને એ વધારે અમારી પાસે છે, પહેલા બી હતા અને હજી બી છે. અને ફાઇનાન્શિયલ્સ આટલું બધું પડ્યા પછી આઈ થિંક રીઝનેબલ બેટ છે, હવે જોઈ શકાય, પણ બહુ જ સ્પેસિફિક જોઈ શકાય. સો લેટ્સ સે ફાઇનાન્શિયલ્સમાં અમારી પાસે મન્નાપુરમ ફાઇનાન્સ છે, ગોલ્ડ લોન કંપની સારી છે. પછી અમારી પાસે કેમિકલ્સમાં એક there is a chemical company known as alkyl amine. તો alkyl amine છે અમારી પાસે. સો there are ફાર્માસ્યુટિકલમાં 1-2 કંપનીઝ છે. પછી બિલ્ડિંગ મટીરિયલ સ્પેસમાં 1-2 કંપનીઝ છે. સો એ રીતે અમારો પોર્ટફોલિયો થોડો બોટમ અપ છે, પણ જે મેજરલી ફાઇનાન્શિયલ્સ ને એ બધા સ્ટોક આઈટી કે છે એ અમારી પાસે, એ અમારા માટે અત્યારે અવોઇડ છે. તો અહીંયા એક પાછું ખાસ વિરાટજી, જ્યારે આપણે પોર્ટફોલિયોની વાત કરી રહ્યા છીએ ત્યારે એ પણ પૂછવા માંગીશું કે અત્યારે જો કરંટ જે માર્કેટ સિનારીઓ છે, આ તબક્કે જો સિલેક્ટિવ કોઈ સેગમેન્ટ કે કોઈ વર્ટિકલ કે કોઈ બિઝનેસીસ પસંદ કરવા હોય ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી, તો એ કયા આપ જોઈ રહ્યા છો કે જેમને કદાચ હજુ પણ સીટ ઓન કેશ છે, એમને કદાચ કેશ ડિપ્લોય કરવી હોય તો? સો મને તો લાગે છે કે જ્યારે બી તમે કોઈ બી સારો બિઝનેસ પકડો, અને જે અમારી પાસે છે, એટલે ડિસ્ક્લોઝર છે કે અમે ને હું, મારી ફેમિલી ને મારા બધા ક્લાયન્ટ્સ એમાં ઇન્વેસ્ટેડ છીએ. પણ અમુક સારી કેમિકલ કંપનીઝ હોય, જેમ કે અલ્કાઇલ અમાઇન હોય, જે લોકોનું નેક્સ્ટ 3-4 વર્ષનું ફ્યુચર બહુ સારું લાગે છે. પછી ધારો કે મન્નાપુરમ ફાઇનાન્સ હોય કે જેની ગોલ્ડ લોન બુક સખત સોલિડ છે. કાં તો જો તમારે થોડું કોન્ટ્રેરિયન રમવું હોય તો એકાદ બીજી ફાઇનાન્શિયલ લાર્જ કેપ બેંક જોઈ શકો છો તમે, HDFC કે કોટક બેંક. those are some of the sectors કે જ્યાં આઈ થિંક we can expect reasonable returns over next 3-4 years. અત્યારની સિચ્યુએશન જોતા તમને નથી લાગતું કન્ઝમ્પશન લેટ સ્ટોક્સમાં અત્યારે થોડી અપસાઇડ હોઈ શકે, જે રીતે લોકો અમુક સ્ટોકિંગ કરીને પણ રાખી રહ્યા છે, અને જે લોકો અત્યાર સુધી શોપિંગ નહીં કર્યું હશે, વ્હાઇટ ગુડ્સ હોય કે એસી ટીવી જેવા પ્રોડક્ટ્સ માટે પણ બાઇંગ માટે નીકળી શકે છે, ત્યાં આ સેગમેન્ટ તમને કેવું લાગે છે? સો કન્ઝ્યુમર ગુડ્સ સ્ટેપલ્સ આર સુપર એક્સપેન્સિવ. તમારી વાત સાચી છે કે એમના અર્નિંગ્સ બહુ નહીં પડે, પણ જ્યારે એક સ્ટોક 60, 70, 80 ના પી પર હોય,
એટલીસ્ટ અમે લોકો તો વી ડોન્ટ સબસ્ક્રાઇબ બાય ટુ ઇટ. ઇવન તો તમને એવું લાગે કે શોર્ટર ટર્મમાં સારું કરી શકે છે, પણ તમે જો હિસ્ટ્રી જોવો, there were always been times કે જ્યાં these companies don't do anything for 3, 4, 5 years. અત્યારે જે પ્રાઇસ પર આ લોકો ટ્રેડ કરી રહ્યા છે, જેમ કે તમારા લાર્જ કેપ હોય, HUL હોય કે ફોર ધેટ મેટર એવેન્યુ સુપરમાર્ટ હોય કે પીડીલાઇટ હોય, આઈ થિંક દે આર એટ અ પ્રાઇસ કે જે તમને 4 કે 5 વર્ષ સુધી કોઈ રિટર્ન ના આપી શકે. એટલે આપણે બે વસ્તુ જોવાની છે, એક કોનું અર્નિંગ્સ રહેશે અને સારું રહેશે, અને બીજું કોનું વેલ્યુએશન બી સારું છે. એટલે તમે વેલ્યુએશન ઇગ્નોર કરીને ખાલી અર્નિંગ્સ પકડવા જશો તો એવું બની શકે કે જેમ કે HUL 2001 થી લઈને 2011 સુધી 0 રિટર્ન આપ્યું, નાવ 2010 સુધી. સો વી કુડ બી સમવેર નિયર દેટ. અને અત્યારે આ સ્ટોક્સ લેવા, બેઝિકલી જ્યારે બી કોઈ સ્ટોક બહુ ફેન્સીમાં હોય ને, ત્યારે એ સ્ટોક લેવા ઇઝ ઇન માય માઇન્ડ ઇટ્સ અ કાર્ડિનલ સિન. સો આપણે એ થોડું અવોઇડ કરવું જોઈએ. ઓકે, ચલો એક પ્રશ્ન વિરાજજી મારા તરફથી એ રહેશે કે જે પ્રમાણે આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, ખાસ કરીને જે આગામી 2-3 ક્વાર્ટર માટેનો સિનારીઓ આપણને એટલો બધો ઓપ્ટિમિસ્ટિક નથી દેખાઈ રહ્યો, પણ એક સૌથી મોટું પાસું જે પેલા પ્રશ્નની અંદર પણ હતું ને અત્યારે પણ ફરી પૂછવા માંગીશ, લિક્વિડિટી ડ્રીવન જે આપણે આ એક આખી મોમેન્ટમ બિલ્ટઅપ થતી જોઈ રહ્યા છીએ, આ મોમેન્ટમને આપ કેવી રીતના રાઇડ કરવા માટેની એડવાઇસ કરશો? કારણ કે અત્યારે ઘણા બધા ઇન્વેસ્ટર્સને એવું ફીલ આવી રહ્યું છે કે જેમણે 8,000 કે 8,500 ના સ્તર ઉપર એન્ટ્રી નથી લીધી, એમને અત્યારે 9,000 10,000 ના સ્તર જે દેખાઈ રહ્યા છે એ એવું લેફ્ટ આઉટ ફિલિંગ માટે અત્યારે ફીલ કરી રહ્યા છે. તો એવા જે આપણા દર્શકો છે, ઇન્વેસ્ટર્સ છે, એમને આપ શું એડવાઇસ કરશો કે આ લિક્વિડિટી ડ્રીવન છે, કદાચ થોડીક વેઇટ કરશો તો એમને ફંડામેન્ટલ કરેક્શન જ્યારે આવશે ત્યારે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી પણ મળતી દેખાશે? સો ઇફ યુ લુક એટ કે તમે જે ન્યૂઝ જોશો ને, તો ન્યૂઝ વિલ ઓનલી ગેટ બેટર ફ્રોમ હિયર. હું એવું નથી કહેતો કે માર્કેટ, બ્રોડર માર્કેટ કરેક્ટ નહીં થાય. બ્રોડર માર્કેટ બી કદાચ કરેક્ટ થઈ શકે, પણ તમે છેલ્લા થોડા ટાઈમથી જોશો તો બ્રોડર માર્કેટ કરેક્ટ નથી થયું જ્યારે નિફ્ટી કરેક્ટ થઈ રહ્યું છે ત્યારે. હવે આવા સિનારીઓમાં માય એડવાઇસ વિલ બી કે તમારી પાસે ધારો કે જો 100 રૂપિયા એક્સ્ટ્રા ઇન્વેસ્ટ કરવાના હોય તો નેક્સ્ટ 6 મહિનામાં દર મહિને 15-17 રૂપિયા ઇન્વેસ્ટ કરે રાખ. પછી ત્યારે અમુક લેવલ તમને 10,000 ના બી મળશે, અમુક લેવલ 9,000 ના બી મળશે, બની શકે 8,500 બી મળે ને બની શકે 12,000 બી મળે. પણ જો તમે એવરેજ આઉટ કરશો ને તો તમારું એવરેજ રીઝનેબલ આવશે. તમને કોઈ દિવસ, કારણ કે only 2 people can essentially find the absolute bottom. One is God, second are liars. So we are in the neither category, right? So best વસ્તુ is કે તમે આ પૈસાને ટુકડે તમને જે મ્યુચ્યુઅલ ફંડ ગમે કે જે સ્ટોક ગમે, દરેક મહિનાના ટાઈમ ફ્રેમમાં યુ કીપ બાઇંગ rather than trying to time the market and say કે હું આજ ભાવે લઈશ. That's what I would think to do. ડેફિનેટલી એક સાચી સલાહ છે. ટુકડે તમે પૈસા નાખો, SIP કરો, ત્યાંથી તમને સારા રિટર્ન મળશે. દરેક ઘટાડાનો લાભ લેવો જોઈએ. વિરાજજી, ઘણા બધા સ્ટોક્સની ચર્ચા કરી છે, કોઈ ડિસ્ક્લોઝર? સો જે સ્ટોક્સ છે એ બધા મારા PMS માં છે. Me and my family are part of my PMS, and we have 125-130 clients. એ બધા ક્લાયન્ટના અકાઉન્ટમાં સ્ટોક્સ છે. So please talk to your financial advisor before taking position on any of these stocks. ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.